નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 19 કાવ્યદ્રયીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જોઈએ પહેલો ખીલા. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, મેદની શા માટે ભેગી થઈ હશે? ઉત્તર, ક્રોસ ઉપર ખીલે જડી દીધેલા ઈસુ ખ્રિસ્તને જોવા મેદની ભેગી થઈ હશે. બીજો સવાલ, વધસ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા? ઉત્તર, વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા. ત્રીજો સવાલ, ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે? ઉત્તર, ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખીલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા. અરે, અહીં તો આ ખીલા પર ઈસુ ખ્રિસ્તને જડી દેવાયા. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, કૌંસમાં આપેલી કાવ્ય પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે? ઉત્તર, ખીલા કાવ્યમાં કવિએ કૌંસનો વિશિષ્ટ ઉપયોગ કાવ્યના ગૂઢ સંદેશને વ્યક્ત કરવા માટે કર્યો છે. વૃદ્ધ લુહાર પોતાના હાથે ઘડેલા ખીલા વડે વધસ્તંભ ઉપર જડેલા ઈસુ ખ્રિસ્તને જુએ છે. તે ઈશુના દેહમાંથી લોહી નીતરતું જુએ છે. કવિ ઈશુના કરુણાસભર ક્રોસ પર લોહી નીતરતા દેહને સૂર્ય અને ચંદ્રના સંદર્ભ દ્વારા અર્થસભર બનાવે છે. આમ કાવ્ય દ્વારા વ્યક્ત થતા માનવજાતના ચિરંજીવી સંદેશને વ્યક્ત કરવા કવિએ કૌંસનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી બીજો સવાલ, લુહાર શું જુએ છે? એનું હૃદય શી વ્યથા અનુભવે છે? ઉત્તર, લુહાર ક્રૂસ પર ઈસુ ખ્રિસ્તને ખીલે જડેલા જુએ છે. તેમના દેહમાંથી લોહી નીતરતું જોઈને તે દ્રવિત થઈ જાય છે. ખીલાનું સર્જન પ્રાણઘાતક બનશે એવું એણે વિચાર્યું નહોતું. એણે તો સારી ભાવનાથી મકાન બાંધવામાં ઉપયોગી થાય એ હેતુથી ખીલા ઘડ્યા હતા. એનો આવો દુરુપયોગ આ વિચારથી એનું હૃદય વ્યતીત થઈ જાય છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોની મુદ્દાસર નોંધ લખો. ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. ઉત્તર, ખીલા કાવ્યના કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર ખીલે જડી દેવાનો પ્રસંગ છે. આ કાર્ય અવિચારી અને અજ્ઞાની જનોના હાથે થયું હતું. ખીલે જડી દેવાથી ઈસુ ખ્રિસ્તના દેહમાંથી લોહી નીતરી રહ્યું હતું. ત્યાં એક વૃદ્ધ લુહાર ક્રૂસ પાસે આવે છે અને ઈશુના દેહની આવી કરુણ દશા જોઈને વ્યથિત થાય છે. તે વિચારે છે કે અરે, મેં આ ખીલાનું સર્જન સદુપયોગની ભાવનાથી કર્યું હતું. તેનો આવો દુરુપયોગ થશે એની તો મને કલ્પના જ ન હતી. જોકે કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તને ભલે ખીલે જડી દીધા, પણ એમના દેહમાંથી નીતરતું લોહી જાણે સૂર્ય જેવું પવિત્ર અને શુદ્ધ છે. એમની આંખો ચંદ્રની શીતળતાના માધુર્યથી શોભે છે. આમ ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે સંસારમાં સર્જનાત્મકતા અને સંહારાત્મક એ બે પ્રવૃત્તિઓ ધરાવતા માણસો હોય છે, પરંતુ સર્જક એ સારા હેતુથી કરેલ સર્જન વિનાશક રૂપે જોવા મળે ત્યારે સર્જક વ્યથિત થાય છે. ત્યાર પછી બીજું જોઈએ, હું ચાહું છું. હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં આલેખો. ઉત્તર, હું ચાહું છું કાવ્યમાં કવિ સાચી સાહના એટલે કે સાચા સ્નેહનું મહત્ત્વ સમજાવે છે. સમાજની સુંદર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સૌને સ્નેહ થાય છે, પરંતુ અસુંદર વસ્તુ કે વ્યક્તિ કોઈને પસંદ નથી. એને કોઈ ચાહતું નથી. કવિને તો સૃષ્ટિમાં જેટલી અસુંદર વસ્તુ કે વ્યક્તિ હોય તેને પણ અતિશય ચાહીને સુંદર બનાવી છે. કારણ કે કવિ જાણે છે કે સંસારના સર્વ નાશવંત સંબંધો કરતાં શાશ્વત સ્નેહ સર્વોપરી છે. આથી કવિ આ કાવ્યમાં જીવનના રાગ દ્વેષ, ઊંચ નીચ, સુંદર અસુંદર વગેરે દ્વંદ્વોથી મુક્તિ મેળવવા માટે સાચા સ્નેહને પ્રાધાન્ય આપે છે. દોસ્તો, આ પાઠના સ્વાધ્યાયનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને આપવામાં આવેલી છે. તો આ લિંક તમે તમારા મિત્રો, દોસ્તો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.